અને હવે વાત કરીશું બોમ્બ ધમકીની। सीएमओने બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। મુખ્યમંત્રી કાર્યાલયને ધમકી ભર્યો ઈમેલ મળ્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી અને અજાણ્યા ઈમેલ આઈડી પરથી આ ધમકી ભર્યો મેલ મોકલવામાં આવ્યો છે। ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ અલર્ટ થઈ ગઈ છે। સાયબર ક્રાઇમ અને ગુપ્તચર એજન્સીઓએ તપાસ પણ હાથ ધરી છે। ધમકી ભર્યા મેલના સ્ત્રોત અને મોકલનારને શોધવાના પ્રયાસો પણ તેજ થયા છે। सरकारी कचेरीओनी सुरक्षा व्यवस्था वधु सघन कराई छे अने हजू सुधी तपासमां कंई ज नथी मळी आव्युं। परंतु जेवो ज आ धमकी भर्यो मेल मळ्यो हतो जेवी जाणकारी मळी तेवी ज ऑफिसो पण खाली करवामां आवी, तपास हाथ धरवामां आवी। तो सीएमओ कार्यालयने धमकी भर्यो मेल मळ्यो। गांधीनगरमां सीएमओने बोम्बनी धमकी आपवामां आवी मेल द्वारा। तो आ तरफ अमदावाद कोर्पोरेशन ऑफिस ने पण बोम्बथी उड़ावी देवानी धमकी मळता खळभळाट मची गयो। धमकी भर्यो ईमेल मळता ज ऑफिस खाली कराववामां आवी अने स्टाफने ऑफिस परिसर बहार जवानुं कह्युं। मेल मळता ज ताबड़तोब पोलीसनी टीम कोर्पोरेशन ऑफिस पर पहोंची गई हती। તેમજ મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ કોર્પોરેશન ઓફિસ દોડી આવ્યા। જો કે અત્યાર સુધીમાં કંઈ પણ શંકાસ્પદ નથી મળી આવ્યું, પરંતુ તમામ જે ટીમો છે તે ત્યાં પહોંચેલી છે। अमदावाद महानगरपालिकानी बिल्डिंगने उड़ावी देवानी जे प्रकारे धमकी मळी छे। अमदावादना प्रथम नागरिक हितेशभाई बारोट मारी साथे छे। हितेशभाई, आपने क्यारे जाण थई अने केवी रीते सुरक्षा व्यवस्था आपणे गोठवी छे? अमने जे रीते 20 मिनिट पहला मारी ऑफिसथी फोन आव्यो के આવી રીતની ધમકી આવી છે અને ધમકીના ભાગરૂપે પોલીસે આખું બિલ્ડિંગ ખાલી કરવાનું કીધું છે અને બોમ્બ સ્ક્વોડ પણ હાજર છે અને ફાયરની ટીમ પણ છે। બિલ્ડિંગની બધી જ વસ્તુ ખૂણે ખૂણેથી તપાસ કરી રહ્યા છે અને જે બોમ્બ સ્ક્વોડ અને પોલીસ સંયુક્ત રીતે જ્યારે કંઈ પણ નહીં મળે, અત્યાર સુધી તો કંઈ મળ્યું નથી અને મળશે નહીં એવી આશા સાથે બધા જ લોકોને પોતાની સલામતી માટે ઓફિસનો સ્ટાફ બહાર કાઢેલો છે। ઓફિસનો સ્ટાફ હાલ બહાર છે, રજા આપી દેવામાં આવશે કે પછી કેવી રીતે નિર્ણય કરવામાં આવશે? અત્યારે જે રીતે પોલીસ કહે એ પોલીસની કાર્યવાહી પોલીસ જ કહી શકે, એ પછી બિલ્ડિંગની અંદર પ્રવેશાય। કેવી રીતે જાણકારી મળી છે કે આ રીતે ઉડાવી દેવામાં? ઈમેલ દ્વારા જાણકારી મળી છે અને ઈમેલ પોલીસ જોડે જ છે અને પોલીસે આ માહિતી આપી અને અમારું ફાયર બ્રિગેડનો સ્ટાફ અને બોમ્બ સ્ક્વોડ પણ હાજર છે। તો ફાયર વિભાગની બોમ્બ સ્ક્વોડની ટીમ છે તેઓ હાજર છે અને ખાસ કરીને જે પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે અને તે અંતર્ગત ખાસ કરીને હાલ સ્ટાફ છે તે ખાલી કરી દેવામાં આવ્યો છે, બિલ્ડિંગ આખી ખાલી કરી દેવામાં આવી છે। પરંતુ જો કે આજના દિવસે રજા આપવી કે કેમ તે અંગે પણ નિર્ણય લેવામાં આવશે। કેમેરા પર્સન નિલેશ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। सीएमओ અને કોર્પોરેશનને ઉડાવી દેવાની ધમકી મળી છે, પરંતુ આ પહેલા છેલ્લા મહિનાઓમાં 6 મહિનાની ઘટનાઓ જોઈએ તો આવી 9 ઘટનાઓ બની છે। ક્યારેક સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી, ક્યારેક કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી। છેલ્લા 6 મહિનામાં આવી 9 ઘટનાઓ। 17 ડિસેમ્બર 2025 અમદાવાદ ગાંધીનગરની શાળાઓને ધમકી મળી। 5 જાન્યુઆરી 2026 અમદાવાદ સિટી અને સિવિલ સેશન્સ કોર્ટને ધમકી મળી। 6 જાન્યુઆરી 2026 ગુજરાત હાઈકોર્ટ સહિત કેટલાક જિલ્લાની કોર્ટ કચેરીને ઉડાવવાની ધમકી મળી। 23 જાન્યુઆરી 2026 અમદાવાદની અનેક શાળાઓને ધમકી મળી। 28 જાન્યુઆરી 2026 અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી। 16 ફેબ્રુઆરી 2026 અમદાવાદ ગાંધીનગર વડોદરાની અનેક શાળાઓને ધમકી। 27 ફેબ્રુઆરી 2026 પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસને ઉડાવવાની ધમકી। 10 માર્ચ 2026 વડોદરાની પારુલ યુનિવર્સિટી, રાજ્યની વિવિધ પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી। 18 માર્ચ 2026 ગુજરાત વિધાનસભા અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી અને હવે તેનાથી આગળ સીએમઓ અને કોર્પોરેશનને ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો છે। તો કોર્પોરેશન ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, જેવો જ આ મેલ મળ્યો તેવી જ ઓફિસને ખાલી કરાવવામાં આવી અને ત્યારબાદ સઘન ત્યાં તપાસ પણ હાથ ધરવામાં આવી। તો એક એક ખૂણાની તપાસ કરવામાં આવી અને છેલ્લા 6 મહિનામાં આવી 9 ઘટનાઓ એટલે કે આ પ્રકારના ઈમેલ મળ્યા છે। ક્યારેક શાળાઓને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે, ક્યારેક કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી, ક્યારેક પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી।
રાજકોટના સિવિક સેન્ટરમાં અરજદારોનો ધસારો જોવા મળ્યો છે. સિવિક સેન્ટરના જન્મ મરણ વિભાગનું સર્વર ઠપ થઈ જતા અરજદારોમાં રોષ જોવા મળ્યો છે અને આ અંગે જાણ થતાં જ રાજકોટ મેયર નેહલ શુક્લ દોડી આવ્યા હતા. તેમણે સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સર્વર સંપૂર્ણપણે ઠપ હોવાથી કામગીરી બંધ હોવાનું જાણવા મળ્યું છે. જો કે લોકોને હાલાકી ન પડે તે માટેની વ્યવસ્થા કરવા માટેની સૂચના પણ અપાઈ હોવાનું મેયરે જણાવ્યું. અધિકારીને પૂછતા સર્વર ગઈકાલથી ડાઉન છે, માહિતી મારી પાસે પણ હતી અને આજે સર્વર સાવ ઠપ થઈ ગયું છે એટલે લોકોને મુશ્કેલી પડી રહી હતી. મેં પોતે ત્યાં અડધી કલાક બેસીને સંપૂર્ણ વ્યવસ્થા સમજીને એને સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે. સવારે બોર્ડ લાગેલું જ હતું કે બંધ છે કામગીરી, પરંતુ લોકો આવી ગયા હતા અને એમને ધક્કો ન થાય એ માટેની વ્યવસ્થા સંપૂર્ણ થાય